कि मैं दिखाना चाहता हूँ कि मेरी बीवी को कि मैंने अपनी माँ की शादी करा दी है, ठीक है। નમસ્કાર મિત્રો, એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે મિત્રો। તમે જે આગળ વિડીયો જોયો ને મિત્રો, તમે પૂરો વિડીયો જોશો ને તો તમે પોતે એમ કહેશો કે ખરેખર હવે ઘોર કલયુગ આવી ગયો છે। હવે મિત્રો ઘટના એ બની છે, તમે જે આ લેડીઝને જુઓ છો, આ લેડીઝની ઉંમર 60 થી 70 વર્ષ કહેવામાં આવે છે। હવે આ લેડીઝનો સગો દીકરો પોતાની મમ્મીના લગ્ન એના ભાઈબંધ સાથે કરાવી દે છે। વિચાર કરો મિત્રો, પોતાની સગી મમ્મીના લગ્ન પોતાના ભાઈબંધ સાથે કરાવી દે છે। હા મિત્રો, તમે વિડીયો આગળ જોશો ને તમે ચોંકી જશો, તમે વિડીયોમાં બન્યા રહેજો। હવે તો ઘટના એ બની હતી, જે આ ભાઈ એવું કહે છે, ભાઈની સર્વિસ પર કરવામાં આવી ત્યારે ભાઈ એવું કહે છે કે એની જે ઘરવાળી અને મમ્મી છે ને ઘરની અંદર ઝઘડા કરતા હતા। ભાઈ ઝઘડા ના થાય, ઝઘડાથી કંટાળી ગયો હતો, એટલા માટે એની મમ્મીના લગ્ન પોતાના જે ભાઈબંધ હતો ભાઈબંધ સાથે કરાવી નાખે છે ને એની મમ્મીને ઘરમાંથી કાઢી નાખે છે। વિચાર કરો મિત્રો, આનાથી ઘોર કલયુગ હવે શું આવે। મિત્રો તમે આ વિડીયો જુઓ ને વિડીયો જોયા પહેલાં તમે પ્લીઝ વિડીયોને હમણાં લાઇક કરી દેજો, ચેનલમાં કહેવાય કે કોમેન્ટ અવશ્ય કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમે આ વિડીયો જુઓ, ખોટી હવામાં फायरिंग करतो नहीं। તમે મિત્રો આ વિડીયો જુઓ कि मैं दिखाना चाहता हूँ कि मेरी बीवी को कि मैंने अपनी माँ की शादी करा दी है, ठीक है। जितना बोला है उतना करो, ज्यादा ज्ञान देने की जरूरत नहीं है, ठीक है। तो पीछे उनसे बात करेंगे पहले। बेटा कुछ नहीं कह रहा था, उसकी तकलीफ देख के कि उसकी जो औरत है वो मेरे वजह से उसको परेशान करती है, मैं मानसिक रूप से। तो मैंने कहा कि अच्छा बेटा, तू अगर कहेगा जैसा तू चाहेगा मेरे सहारे के लिए मैं कर लूंगी, मैं क्या बताऊं। आप इनसे शादी करके खुश हो? ठीक है बेटा। अपने दोस्त से तू अपने माँ का शादी करा दिया यार, तो क्या? મિત્રો હવે ભગવાન બધાને દીકરાઓ આપે, પણ આવા કુપાત્ર દીકરા કોઈને ના આપે। વિચાર કરો મિત્રો, પોતાની જે માં જન્મદાતા કહેવાય એ એનાથી સાચવાણી નહીં અને માને મિત્રો ઘરેથી કાઢવા માટે એના ભાઈબંધ સાથે લગ્ન કરાવી નાખ્યા। વિચાર કરો મિત્રો, હવે મિત્રો આનાથી ઘોર કલયુગ શું હોય અને મિત્રો આના વિશે એક કોમેન્ટ બની છે મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રોને, તમારી જે ફેમિલી, તમારા ફેમિલી ગ્રુપ હોય એમાં અવશ્ય શેર કરજો। મળીશું બીજા વિડીયોમાં, તમારું ધ્યાન રાખજો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।